જય ભીમ, જય મૂળ નિવાસી। આજનો જે આ કાંઈ વિડીયો છે તે હું તમામ મારા સાથી મિત્રોને, મેં લગભગ મારા કોઈ વિડીયોમાં એવું નથી કીધેલું કે વિડીયો શેર કરો, લોકો સુધી પહોંચાડજો, પણ આમાં હું કદાચ તમને બે હાથ જોડી અને એક મિશન સાથી મિત્ર તરીકે તમને કહું છું કે આ વિડીયો બને એટલો શેર કરજો, કેમ કે આ વિડીયાની અંદર સાચો આંબેડકરવાદી કન કહેવાય તેના જે કાંઈ 7 લક્ષણો છે તેને લઈને હું આ વિડીયો બનાવું છું। તો આ વિડીયો શક્ય હોય એટલો શેર કરજો। શું તમે બાબા સાહેબને માનો છો? એમનું અધૂરું મિશન પૂરું કરવા માટેના પ્રયત્નો કરો છો? તો જાણો એક સાચો નિષ્ઠાવાન આંબેડકરવાદી કેવો હોય। તમે મનુવાદ મુક્ત હોવા જોઈએ, જેમ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે પ્રમાણે। બીજું કે રૂપિયાની કે કોઈ પણ પ્રકારની લાભ મળવાની આશા છોડી સ્વખર્ચે બાબા સાહેબનું મિશનનું કામ કરતો હોવો જોઈએ। ત્રીજું, વોટની કે ખુરશીની લાલચ ન રાખી બિનરાજકીય રીતે પ્યોર સામાજિક કાર્ય કરતો હોવો જોઈએ। ચોથું, પોતાના મનમાં સમાજનું કામ કરો છો તો સમાજ તમને માન સન્માન આપશે, ખુરશી આપશે અથવા બીજી કોઈ પણ પ્રકારની સુખ સુવિધાઓ મળશે તેવી અપેક્ષાઓ ક્યારેક સામાજિક કાર્યમાં રાખવી ન હોવી જોઈએ। પાંચમું, સમાજના કેટલાક લોકો બાબા સાહેબના મિશનમાં કામ કરે છે તેમાં ખરા ખોટાની ઓળખ રાખવી, કારણ કે કેટલાક લોકો નોટ માટે, કેટલાક લોકો વોટ માટે અને પોતાના માન સન્માન માટે જ બાબા સાહેબનું નામ લેતા હોય છે અને જય ભીમ કરતા હોય છે। છઠ્ઠો મુદ્દો કે મહાનાયકોનું મિશન અને વિઝન ક્લિયર હતું, કોઈ પણ પ્રકારની બાંધછોડ કે મિશ્રણ ન હતું, માત્ર આ દેશના મૂળ નિવાસી સમાજને તેમના હક અધિકાર આપવા અને પોતાની ઘર વાપસી માટેની સંપૂર્ણ પ્રકારની મહેનત મહાપુરુષોની હતી। તે પ્રકારની મહેનત ભલે 2% કે 5% કે 10% પણ પ્યોર અને શ્યોર હોવી જોઈએ। સાતમું કે સાચા અર્થમાં મિશન સમજ્યા, મહાનાયકોને સમજ્યા અને મિશનનું કામ કરવા નીકળ્યા હોય તો તેમના માટે કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહેતા નથી, તે માત્ર ને માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે। આ સાચા જે કંઈ આંબેડકરવાદી લોકો રહ્યા આ તેમના માટે છે। હવે આપણે અધ્યયન એ કરવાનું છે, આપણે તર્ક એ કરવાનું છે, વિચારવાનું એ છે કે ખરેખર 14મી એપ્રિલના દિવસે લાખો લોકો ઘરની બહાર નીકળી અને મહાનાયકોની રેલીમાં જોડાય છે, ડીજે ઉપર ડિસ્કા કરે છે, રાત્રે લોક ડાયરાઓ કરે છે અને જે કાંઈ કાર્ય કરે છે એમાંથી હવે વિચારવાનું આપણે એ રહ્યું કે જે મહાપુરુષોના સપનાઓ રહ્યા, જે મહાપુરુષોનું કાર્ય રહ્યું એમાં આપણે કેટલા % આમાં ખરા ઉતરીએ છીએ। કેમ કે આજ સુધી મહાનાયકોની વિચારધારા પ્યોર અને શ્યોર લોકો સુધી નથી પહોંચાડી, એમાં પણ ક્યાંક ને ક્યાંક હાડંબરવાદી લોકોનો મોટો રોલ છે। આંબેડકરવાદી નહીં, હાડંબરવાદી જેને કહેવાય। અને આ શબ્દનો હું એટલા માટે ઉપયોગ કરું છું કે જે નવરાત્રિના કાર્યક્રમો કરે છે, 14મી એપ્રિલના કાર્યક્રમો કરે છે, જે હોળિકાના દહનો પણ કરે છે, 14મી એપ્રિલના કાર્યક્રમો પણ કરે છે, જે સાતમ આઠમના દિવસે થેપલા પણ બનાવે છે અને રાંધણ છઠના દિવસે વીર મેઘમાયાનું બલિદાન દિવસ પણ ઉજવે છે। જે તમામે તમામ મનુવાદી તહેવારો ઉજવે છે અને એ જ પાછો બાબા સાહેબની વાત લઈ સમાજની વચ્ચે આવી અને મહાનાયકોની વાત કરે છે, તો આવા લોકો ક્યારે પણ આંબેડકરવાદી હોતા નથી। આ આડંબરવાદી લોકો છે જે પોતાની નોટ માટે, પોતાના વોટ માટે, પોતાની ખુરશી માટે, પોતાની એસો આરામની જિંદગી જીવવા માટે અને સમાજની બળતરામાં રોટલા શેકવાનું કામ કરતા જે લોકો હોય છે તે આંબેડકરવાદી નથી હોતા, તે આડંબરવાદી હોય છે। અને આવા લોકો વર્ષો થયા સમાજને છેતરતા આવ્યા છે અને જો આજે પણ જો આપણે છેતરાતા હોય આધુનિક યુગની અંદર, સોશિયલ મીડિયાના યુગની અંદર, આ ટેકનોલોજી યુગની અંદર આજે પણ જો આપણે છેતરાતા હોય
તો મોટામાં મૂર્ખ જો કોઈ હોય તો એ આપણે હોય છીએ. મૂર્ખ બનાવવાવાળો મૂર્ખ નથી હોતો, મૂર્ખ બનવાવાળો મૂર્ખ હોય છે. જેમ બાબા સાહેબે કીધું એમ કે અત્યાચાર કરને વાલા ગુનેગાર નહીં હે, ઉતના ही ગુનેગાર અત્યાચાર સહેને વાલા હે. તો આ વાત ઉપર આપણે થોડુંક વિચારવું જોશે. જય ભીમ, જય મૂળ નિવાસી.